તુલા રાશિ 3 જૂન સોમનક્ષત્ર બુદ્ધનો દિવસ બુદ્ધ યોગની અસર 12 મિનિટ પછી એકાદશી તિથિ નાઇટ ટાઈમ સર્વર્થા સિદ્ધિ યોગ લિબ્રાના જીવનમાં મોટો પરિવર્તન એક મોટો ફેરફાર સંપત્તિના જીવનમાં મોટા પરિવર્તનમાં મોટો ફેરફાર આજનો દિવસ સફળ સુખ લાવશે કારણ કે સારા નસીબમાં ભાગ્યશાળી જીવનમાં સારા પરિણામ લાવે છે જેનો નિર્ણય તમારા જીવન પર સીધો પ્રભાવ છે તમારા માટે આગળ વધવાના પ્રસંગે રહેવાથી નક્ષત્ર છે આદર મહાન સિદ્ધિ અને મહાન સારા સમાચાર પ્રાપ્ત થશે જ્યારે તમને વિદ્યાર્થીના જીવનમાં કોઈ પણ સ્પર્ધામાં વધુ સારા પરિણામ મળશે કારણ કે ભાગ્યનો લોર્ડ બુધદેવને અસર કરી રહ્યો છે ચંદ્ર મંગળ રહ્યો છે જે બુદ્ધિથી પ્રભાવિત હતો અચાનક તમારા જીવનમાં અચાનક સફળતા સુખ લાવશે વ્યવસાય સારી રીતે ચાલશે પૈસા પણ ઘણા પૈસા કમાવશે અને જોબરોના જીવનમાં ખુશીમાં વધારો થશે વધુ ફાયદાકારક રહેશે નસીબ સખત મહેનત સાથે કામ કરશે પછી તમારું નસીબ ચમકશે પછી દિવસ કરશે તમને ખૂબ ખુશી આપે છે જે તમને ખૂબ ખુશી આપે છે ભાગ્યશાળી દિવસ ભાગ્યનો ભગવાન બુધ દ્વારા વિલંબિત છે કે આ વિસ્તાર તમારા જીવનમાં ખૂબ આનંદ આપશે પ્રભાવશાળી આજે તમને અસર કરશે તે સાંજે 5:14 થી 7 વાગ્યે હતો રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો આજે કોઈ શુભ કાર્ય ન કરો આજે શનિ બુધ 7મા મકાનમાં 5મા મકાનમાં બેઠો છે અને બુદ્ધિના પ્રભાવને કારણે મંગળ ચંદ્ર અને માર્ગો પર હતો ઉત્તર દિશાથી દિવસની શરૂઆત કરશે નહીં પૂર્વ દિશાથી અથવા દક્ષિણ દિશાથી દિવસની શરૂઆત કરશે દિવસ તમારા માટે વધુ સારો રહેશે શુક્રનો હશે સૂર્ય વગેરે સાથે સુખ વગેરે થયોગ ગુરુ વગેરેના વિચારસરણી સાથે હતા કુંડળી 6 હનુમાનને ભેજવાળા સંકટથી સુરક્ષિત કરો હા તમને નસીબદાર બનાવો કટોકટીથી તમારું રક્ષણ કરો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન હનુમાન જય હનુમાન જેઠ મહિનાના દિવસે કૃષ્ણ પક્ષની એકાદશી તારીખ હશે સર્વર્થ સિદ્ધિ યોગની ભાગીદારી એક સહિત્રા રેવાથરા હશે યોગી બુદ્ધનો પ્રભાવ જે તમારા ભાગ્યનો સ્વામી છે આજે તમારી કુંડળીના 7મા ઘર પર સંક્રમણ કરી રહ્યું છે આજે આયુષ્માન યોગમાં દિવસ રેવાથી નક્ષત્રમાં બુદ્ધિના પ્રભાવથી શરૂ થશે અને બુદ્ધિ પણ ચંદ્રને અસર કરશે અને બુદ્ધ પણ મંગળને અસર કરશે અને ફાયદાઓને પણ અસર કરશે કારણ કે તમારી કુંડળીમાં મંગળ ચંદ્ર અને રાગ હેજેના કારણે બુદ્ધ આજે મોટો પ્રભાવ બનીને તમારા જીવનને અસર કરી રહ્યો છે જ્યારે ચંદ્ર બુદ્ધિના પ્રભાવથી પ્રભાવિત થાય છે ત્યારે તે તમારા મનને ચંચળ બનાવે છે ચંદ્ર તમને તમારા ભાગ્યને કેવી રીતે બદલવું તમારા જીવનમાં પૈસા કેવી રીતે કમાવવા સુખ ક્યાંથી મેળવવું અને તમારા જીવનમાં પ્રગતિ માટે શું કામ કરવું જોઈએ તે વિચારવાની ફરજ પાડે છે તે છે ચંદ્ર જે તમારા કર્મનો સ્વામી છે તે તમારી કુંડળીમાં મંગળ સાથે સંક્રમિત થઈ રહ્યો છે સંપત્તિનો સ્વામી ગ્રહોના સંક્રમણથી તુલા રાશિના લોકો માટે ખૂબ આનંદ થયો છે રાહુની સ્થિતિ અચાનક લાભ આપશે સંપત્તિ રાહુની સ્થિતિ તમારા જીવનની સમસ્યાઓ દૂર કરશે અને રાહુની સ્થિતિમાં મંગળ અને ચંદ્રની સંપત્તિ લક્ષ્મી યોગ તમારા માટે મોટી સફળતા લાવશે શનિ કુંડળી અને ગુરુ સનના 5મા ઘર અને તમારી કુંડળીના 8મા ઘરમાં સંક્રમણ છે ગુરુ સૂર્ય અને શુક્ર એક ઉપકરણ છે આ તે સમય છે જે તમને ખૂબ શક્તિશાળી બનાવે છે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો સખત મહેનતની તાકાત પર તમે તમારું ભાગ્ય બદલશો સખત મહેનતની તાકાત પર તમે જીવનમાં પૈસા કમાવશો તમને સખત મહેનતની શક્તિ પર જીવનની ખુશી મળશે કેમ કે ચંદ્ર નીચલા મંગળનો ભગવાન છે મંગળ સંપત્તિનો ભગવાન છે તમારી કુંડળીમાં ગુરુ સન અને શુક્રનો માર્ગ એક યોગ બની રહ્યો છે એટલે કે સમય તમારા માટે સફળતા લાવ્યો છે સુખ એ સુંદર લાભ મેળવવાની તમારી ક્ષમતા છે સુખ તેમાંથી તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે આજે તમે તમારા જીવનમાં બધું મેળવવા માંગો છો તમે પૈસા કમાવવા માંગો છો તમે સારા નસીબ મેળવવા માંગો છો
એક નવી શરૂઆત હતી. તમે તમારા જીવનમાં ખુશી લાવશો. તમે તમારા પરિવારમાંના તફાવતોને દૂર કરશો. એટલે કે તમે આજે મોટી સમસ્યાઓ હલ કરશો. કારણ કે આજે સર્વત સિદ્ધ યોગ પણ સારા ભાગશી તિથિ છે. રવિવારનો દિવસ 12 થી 12 મિનિટ પછી સૌભાગ્ય યોગ. તમારી મહત્વાકાંક્ષા તેની ટોચ પર પહોંચે છે. દિવસ આકાશની ઊંચાઈને સ્પર્શ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. દિવસ તમારા માટે ફાયદાકારક છે અને શુક્રના નક્ષત્ર સંક્રમણ તમારા જીવનમાં ખુશીમાં વધારો કરશે. જ્યારે દ્વાદશમાં સંપત્તિ તમારા હાથમાંથી કેતુના સંક્રમણ દ્વારા ખર્ચવામાં આવશે. સકારાત્મક એનર્જી સાથે જે પણ કામ કરવામાં આવશે તે નિશાની બનાવશે. યોગ તમારી કુંડળીમાં બનાવવામાં આવી રહ્યો છે જે તમને સમૃદ્ધ બનાવશે, નસીબદાર પણ, સફળતા સુખ પણ કરશે. શનિ જે શુભ કાર્યની સિદ્ધિ અને શુભ કાર્યની શક્તિ પ્રદાન કરે છે વગેરે. શનિ જ્યારે તમારી કુંડળીના 5મા ઘર પર સંક્રમણ કરતી વખતે નફો સ્થળ તરફ નજર કરી રહી છે. શુક્ર સૂર્ય સાથેના ફાયદાઓ સાથે હતો. ગુરુ તમારી કુંડળીમાં ગુરુ સાથે સંક્રમણ કરી રહ્યું છે. જ્યાં ગુરુની 7મી દ્રષ્ટિ તે દ્વાદશમાં કેતુનું સંક્રમણ છે. ઉત્સાહની શુભ પ્રતિભાની સિદ્ધિને દૂર કરવા માટે ઉત્સાહ એક નવી શરૂઆત છે. ચંદ્રની સ્થિતિ બદલાઈ રહી છે. મંગળ સાથેનો ચંદ્ર તમારી કુંડળીમાં શુભ પરિણામો પ્રદાન કરે. હેવાયર સારા નસીબ અને સંપત્તિ. આજે તમારા જીવનને ખુશી અને સમૃદ્ધિમાં ખર્ચવામાં આવશે. ત્યાં કોઈ કટીની સફળતા તમારા માટે વધશે. સુખ પણ વધશે. આજે તમે તમારી ઈચ્છાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શકશો અને મોટા ફાયદાઓ મેળવશો. કારણ કે 7મા મકાનમાં સંક્રમણ કરવાનો મુદ્દો લગ્ન પરની બુદ્ધિની દ્રષ્ટિ હશે. તે ધ્યેય પ્રાપ્ત કરવાનું વધુ સારું બનાવે છે. સફળતા અને જીવનના માર્ગ પર પગલું આગળ વધે છે. તે સુખ અને સુખથી ભરેલું હેસ. પ્રતિકારને આદર સાથે સન્માનિત કરવામાં આવ્યો. ઈચ્છાશક્તિ ઇજઝભી થાય છે અને બુદ્ધિનો પ્રભાવ જીવનમાંથી નિરાશાને દૂર કરે છે. પ્રમોશનથી એ પ્રગતિનો સરવાળો છે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. શુક્ર સૂર્ય સાથેના ફાયદાઓ સાથે હતો. ગુરુ તમારી કુંડળીમાં ગુરુ સાથે સંક્રમણ કરી રહ્યું છે. જ્યાં ગુરુની 7મી દ્રષ્ટિ તે દ્વાદશમાં કેતુનું સંક્રમણ છે. ઉત્સાહની શુભ પ્રતિભાની સિદ્ધિને દૂર કરવા માટે ઉત્સાહ એક નવી શરૂઆત છે. ચંદ્રની સ્થિતિ બદલાઈ રહી છે. મંગળ સાથેનો ચંદ્ર તમારી કુંડળીમાં શુભ પરિણામો પ્રદાન કરે. હેવાયર સારા નસીબ અને સંપત્તિ. આજે તમારા જીવનને ખુશી અને સમૃદ્ધિમાં ખર્ચવામાં આવશે. ત્યાં કોઈ કટીની સફળતા તમારા માટે વધશે. સુખ પણ વધશે. આજે તમે તમારી ઈચ્છાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શકશો અને મોટા ફાયદાઓ મેળવશો. કારણ કે 7મા મકાનમાં સંક્રમણ કરવાનો મુદ્દો લગ્ન પરની બુદ્ધિની દ્રષ્ટિ હશે. તે ધ્યેય પ્રાપ્ત કરવાનું વધુ સારું બનાવે છે. સફળતા અને જીવનના માર્ગ પર પગલું આગળ વધે છે. તે સુખ અને સુખથી ભરેલું હેસ. પ્રતિકારને આદર સાથે સન્માનિત કરવામાં આવ્યો. ઈચ્છાશક્તિ ઇજઝભી થાય છે અને બુદ્ધિનો પ્રભાવ જીવનમાંથી નિરાશાને દૂર કરે છે. પ્રમોશનથી એ પ્રગતિનો સરવાળો છે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. નસીબ ઇજઝભી થાય છે અને જીવન તમારા દ્વારા સપોર્ટેડ છે. સંપત્તિ તમારા જીવનમાં વધે છે અને આદર માટે આદર પ્રાપ્ત થાય. હેઝી બ્રહ્મા મુહૂર્તા સવારે 4,54,545 વાગ્યે તમારી કુંડળીના લગ્ન પર તમારી કુંડળીના લગ્ન પર હશે. પછી બુધની અસર. દિવસની શરૂઆત થશે. 52 મિનિટ પછી રાહુની અસર જોવા મળશે. જ્યારે વિજય આઇડોલ અડધા 8 વાર 2 વાર હશે. મંગળ ચંદ્ર તમને અસર કરશે. 11 થી 20 મિનિટ પછી દેવ જીવનની સ્થિતિમાં મોટા ફાયદા અને ફેરફારો અનુભવે છે. તમે અનુભવો છો કે તમારા જીવનમાં પ્રેમ વધશે. તે 15 મિનિટનો છે. રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો. જો તે સો છે તો આજે તુલા રાશિ અને બુદ્ધના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. રેવતી નક્ષત્ર એકાદશી તારીખ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારે હનુમાનજી પૂજા. હનુમાનજી જય શ્રી રામ. જય હનુમાન. જય શ્રી